જય બાબારી જય શ્રી કૃષ્ણ મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે। અમે તૈયાર થઈને નહીં ધોઈને કમ્પ્લીટ રામ પ્યારી લઈને નીકળી પડ્યા હતા પ્રતાપપુરા રામાપીરનું મંદિર આવેલું છે ભાઈ। તો શનિ મહારાજ આવી ગયા હતા કે વિડીયોને લાઈક કરજો ભાઈ। તો અમે હેડવા મોડ્યા પ્રતાપપુરા ભાઈ। બાપુ તો ઉઘાડા પગે હેઠતા હતા ભાઈ, કારણ કે વણો મોનતા આવ્યા ભાઈ। અમારે પ્રતાપપુરા વયથી 2 કિલોમીટર થાય છે અને અમે ધીમે 5 જણા હેડવા મોડ્યા, તુષાલ હું અને બાપુ 5 જણા હેડવા મળ્યા પ્રતાપપુરા જવા માટે ભાઈ, કારણ કે ત્યાં રામાપીરનું મંદિર છે। તો ફાઇનલી અમે પ્રતાપપુરા પહોંચી ગયા ભાઈ, જોવો બરોબર। અને ત્યાં અમારા આરતીના ટાઈમે પહોંચવાનું હતું, તો અમે આરતીના ટાઈમે ત્યાં ભાઈ પહોંચી ગયા અને અમે જતા રહ્યા, દોડ્યા ભાઈ, ફટાફટ દોડ્યા, કારણ કે આરતી ચાલુ થઈ। રામાપીરની આરતી પૂરી થઈ અને હવે થવાનો તો પ્રસાદ થાળ ભાઈ, બરોબર। તો બધા પબ્લિક બેસી ગઈ નેચર, તો જુઓ બરોબર। પોપટલાલ ઉભા હતા તો કીધું તમે બેસજો ભાઈ, તો પોપટલાલે બેસી ગયા, મારા હતા સબસ્ક્રાઈબર ભાઈ। અને હવે થાળ ચડાવવાનો હતો રામાપીરનો, તો જુઓ હવે થાળ ચડે ભાઈ। અને ભાઈ તમને કહી દઉં, આ રામાપીરનું મંદિર પ્રતાપપુરા આવેલું છે અને હોય તમારે કોઈ બી ને દાન કરવું હોય તો કરી શકે છે ભાઈ। જો હોય દૂધ પાક બને છે પ્રસાદમાં અને મુંદી બને છે ભાઈ, બરોબર। તો આપણે કરી દઈએ હવે રામાપીરના દર્શન ભાઈ। અને તમને કહી દઉં, આ રામાપીર છે ને પડચાધારી રામાપીર છે ભાઈ, કોઈ બી તમે માનતા માનો ને તો થઈ જાય ભાઈ, કારણ કે રામાપીરને તો પડચા જ અલગ હોય ભાઈ, તમને ખબર છે। તમે બાપુને બે જતા રહ્યા મંદિરમાં અને હવે કરી દઈએ ભાઈ દર્શન। જોયે જય રામાપીર, સદા સહાય રાખજે બાબારી, તારા પ્રતાપી અમે અત્યારે છીએ એવો। તો અમે દર્શન કરીને નીકળી ગયા ભાઈ, બરોબર। તો તમને હવે મંદિરનું લોકેશન આખું બતાવી દઉં ભાઈ। તો જો હવે મંદિરનું લોકેશન છે, તો અહીંયા વેચાતી હતી મુંદી ભાઈ, બરોબર। તો તમારે મુંદીનું પણ દાન કરવું હોય ને કે મંદિરના તમારા પૈસા હોય તો તમે આલી શકો છો। અને અહીંયા મળે છે દૂધપાક ભાઈ, એ પણ પ્રસાદમાં, બરોબર। તમે દૂધપાક અને મુંદી લઈને અમે નીકળી ગયા ભાઈ ઘેર અને પહોંચીએ ભાઈ રામ પ્યારી પહાણ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય બાબારી જય ચુડેલમાં।